હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 20 ડિસેમ્બર 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વાઘ મૃત્યુદર ક્યાં સૌથી વધુ નોંધાયો છે? એટલે કે કઈ રાજ્યમાં સૌથી વધારે નોંધાયો છે? તો જે વાઘનો મૃત્યુદર છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં સૌથી વધારે નોંધાયો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશ રાજ્યમાં જે વાઘ મૃત્યુદર છે તે સૌથી વધારે નોંધાયેલ છે અને 2025માં એટલે કે ડિસેમ્બરના મધ્ય સુધી અત્યાર સુધીમાં 24 મૃત્યુ છે તે વાઘના થયા છે. અને જે પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયા પછી એક વર્ષમાં સૌથી વધારે છે. ત્યાર પછી જોઈએ આપણે મધ્યપ્રદેશના કરંટ પોઈન્ટ વિશે. તો મધ્યપ્રદેશ રાજ્યએ પોતાને નક્સલ મુક્ત છે તે જાહેર કર્યું છે. 2020થી મધ્યપ્રદેશમાં બાળ લગ્નના કેસોમાં 47% તીવ્ર વધારો થયો છે. 22મી અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદ છે તે મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાશે. BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ ગ્વાલિયરમાં તેનું પ્રથમ ઓલ વુમન ડ્રોન ઓપરેશન યુનિટ, જેનું નામ છે દુર્ગા ડ્રોન સ્ક્વોડ્રન, એ શરૂ કર્યું છે. મધ્યપ્રદેશે ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ એટલે કે શ્રીનગરના દાલ તળાવ ખાતે આયોજિત હતું, તેમાં ટોચનું સ્થાન છે તે મેળવ્યું છે. ભારતની પહેલી ચિત્તા સફારી મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શરૂ થઈ છે. મધ્યપ્રદેશના બાંધવગઢ વાઘ અભયારણ્યમાં હાથીઓ પર નજર રાખવા માટે ગજ રક્ષક એપ છે તે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયો દેશ AI મોડલ્સ માટે વિશ્વનું સૌથી મોટું બજાર બન્યો છે? AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. તો આમાં આપણો ભારત દેશ છે તે વિશ્વનું સૌથી મોટું બજાર બન્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત છે તે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એપ્લિકેશનના સક્રિય વપરાશકર્તાઓ માટે વિશ્વનો સૌથી મોટા વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ઓપન AIના જે ચેટ જીપીટી, ગૂગલના જેમિની અને પોપલેક્સિટી જેવા અગ્રણી AI પ્લેટફોર્મ છે તેના માટે દૈનિક સક્રિય વપરાશકર્તાઓ અને માસિક સક્રિય વપરાશકર્તાઓ બંનેની દ્રષ્ટિએ ભારત છે તે આમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક ઉપર છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ ભારતના કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ ભારત દ્વારા તેનું પ્રથમ સ્ક્વોશ વર્લ્ડ કપ છે તે જીતવામાં આવ્યું છે. ભારતે તમારા પૈસા તમારા અધિકારો અભિયાન છે તે શરૂ કર્યું છે. ભારતીય ટીમે FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો છે. ભારત છે તે પ્રથમ વખત કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરશે. ભારતે 20મા યુનેસ્કો અમૂર્ત હેરિટેજ કમિટી સત્રનું આયોજન છે તે પણ કર્યું છે. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે ભારતની UPIને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચૂકવણી પ્રણાલી તરીકે માન્યતા આપી છે. તો ભારતે પોર્ટુગલમાં યોજાયેલી WFDF વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2025 છે તે જીતી છે અને ભારતની જે ચોનઝિન એગ્મો છે તે માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ અંધ મહિલા પર્વતારોહક છે તે બની છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું? તો હાલમાં જ તેઓને જે ઓમાન છે તેનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓમાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી નવાજવામાં આવ્યા છે અને આ જે એવોર્ડ છે તે 1970માં સુલતાન કાબૂસ બિન સૈયદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આપણા જે વડાપ્રધાન છે તેઓને 29 દેશોમાંથી સર્વોચ્ચ વિદેશી નાગરિક સન્માન છે તે મળ્યા છે અને આ જે એવોર્ડ છે, આ સન્માન છે તે નેલ્સન મંડેલા, રાણી એલિઝાબેથ II અને જોર્ડનના રાજા અબ્દુલ્લાને એનાયત કરવામાં આવ્યું છે. તાજેતરમાં લઘુમતી અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ આ જે દિવસ છે લઘુમતી અધિકાર દિવસ તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો માઇનોરિટી રાઇટ્સ ડે લઘુમતી અધિકારી દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવાય છે અને આ જે દિવસ છે તે 18 ડિસેમ્બર 1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલા ધાર્મિક, ભાષાકીય, રાષ્ટ્રીય અથવા તો વંશી લઘુમતીઓના વ્યક્તિઓના અધિકારો પરની ઘોષણાની યાદમાં ઉજવવામાં આવે છે.
તાજેતરમાં કોણે પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એટલે કે એસએમએટી ખિતાબ જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે ઝારખંડ દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ઝારખંડે 2025-26 સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એટલે કે એસએમએટી જીતી અને ઇતિહાસ રચ્યો છે. અને આ ઇનિંગમાં ઈશાન કિશન અને કુમાર કુસાગ્રના શાનદાર બેટિંગ પ્રદર્શનના આધારે ઝારખંડે ફાઇનલમાં હરિયાણાને 69 રનથી હરાવી અને આજે T20 ટાઇટલ છે તે જીત્યું છે. તાજેતરમાં ગૂગલ પેએ કઈ બેંક સાથે ભાગીદારીમાં તેનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે? તો ગૂગલ પે દ્વારા એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી અને પહેલું ક્રેડિટ કાર્ડ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ક્રેડિટ કાર્ડ અને આ જે ક્રેડિટ કાર્ડ છે તે ગૂગલ પેએ ભારતમાં તેનું ઐતિહાસિક પહેલું ક્રેડિટ કાર્ડ છે તે રજૂ કર્યું છે અને એક્સિસ બેંકની સાથે ભાગીદારી કરી અને રૂપે નેટવર્ક પર જારી કરવામાં આવ્યા છે. આ જે ક્રેડિટ કાર્ડ છે તે ગૂગલ પે સાથે સંકલિત છે અને સીધા યુપીઆઈ સાથે લિંક કરી શકાય છે, જેનાથી વપરાશકર્તાઓ ક્રેડિટ દ્વારા યુપીઆઈ વેપારી ચૂકવણી છે તે સરળતાથી કરી શકે છે. તાજેતરમાં કયા એરપોર્ટે 2025માં વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટનો ખિતાબ જીત્યો છે? તો હાલમાં જ જે ચાંગી એરપોર્ટ છે તેઓએ આ ખિતાબ છે તે જીત્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સિંગાપુરનો આ જે એરપોર્ટ છે ચાંગી એરપોર્ટ અને તેઓએ 2025 માટે વિશ્વનું શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ખિતાબ છે તે જીત્યો છે અને આ સન્માન છે તે ટ્રાવેલ પ્લસ લેઝર ઇન્ડિયાના શ્રેષ્ઠ એવોર્ડ 2025માં આપવામાં આવ્યું હતું. શ્રી રામ સુતાર કોણ હતા જેમનું તાજેતરમાં અવસાન થયું છે? તો તેઓ એક શિલ્પકાર હતા, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે પ્રખ્યાત શિલ્પકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર રામ સુતાર અને હાલમાં 100 વર્ષની ઉંમરે નોઈડાના સેક્ટર 19 સ્થિત તેમના નિવાસ સ્થાને તેઓએ અંતિમ શ્વાસ લીધા છે અને તેઓને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર ભૂષણથી નવાજવામાં પણ આવ્યા હતા. તાજેતરમાં ટ્રાવેલ પ્લસ લેઝર એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ડોમેસ્ટિક એરલાઇનનો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે એર ઇન્ડિયા દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ભારતની રાષ્ટ્રીય વાહક કંપની એર ઇન્ડિયાએ ફરી એકવાર ટ્રાવેલ પ્લસ લેઝર ઇન્ડિયા અને સાઉથ એશિયા બેસ્ટ એવોર્ડ 2025માં બેસ્ટ ડોમેસ્ટિક એરલાઇનનો પ્રતિષ્ઠિત ખિતાબ છે તે જીત્યો છે અને આ સન્માન છે તે સતત બીજા વર્ષે એર ઇન્ડિયાને મળ્યું છે. તાજેતરમાં ભારત અને કયા દેશે કૃષિ સંશોધન કાર્ય યોજના 2025થી 27 પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને આર્જેન્ટિના વચ્ચે આજે હસ્તાક્ષરો છે તે કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હાલમાં જ ભારત અને આર્જેન્ટિના દ્વારા નવી દિલ્હીમાં 2025-27 માટે એક કાર્ય યોજના એટલે કે કૃષિ સંશોધન કાર્ય યોજના પર હસ્તાક્ષર છે તે કર્યા છે અને જે આમાં છે તે કૃષિ ટેકનોલોજી સંસ્થા દ્વારા દ્વિપક્ષી કૃષિ સંશોધન અને ટેકનોલોજી આદાન પ્રદાનને મજબૂત બનાવવાનો છે. તાજેતરમાં પિન મુક્ત યુપીઆઈ ચૂકવણીઓ કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આજે પિન મુક્ત યુપીઆઈ ચૂકવણીઓ છે તે એમેઝોન પે દ્વારા શરૂ કરાય છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેમાં જોઈએ તો એમેઝોન પેએ ભારતમાં યુપીઆઈ બાયોમેટ્રિક પ્રમાણીકરણ શરૂ કર્યું છે, જેનાથી એન્ડ્રોઈડ ઉપકરણો પર ફિંગરપ્રિન્ટ અથવા તો ચહેરાની ઓળખનો ઉપયોગ કરી અને પિન વિના 5000 સુધીના વ્યવહારો છે તે કરી શકાય છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો તાજેતરમાં આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા હતા તમારી સામે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ કેમેરોન ગ્રીન. તો કેમેરોન ગ્રીન છે તે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે તે બન્યો છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં ડેઝર્ટ સાયક્લોન 2 સંયુક્ત કવાયત છે તે ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થઈ છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ યુએઈ, બી ઈરાન, સી ઓમાન અને ડી ઇઝરાયલ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય.